પ્રભુજી તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ને ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. પ્રભુ તમારા અહીં આજ પગલાં થવાના, તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, દેવીઓ અને સજ્જનો, સવારની શુભ શરૂઆત થઈ ગઈ છે અને એઝ યુઝ્યુઅલ જો અમારો હોમ મિનિસ્ટર છે ને, યસ, શું કરો છો? બસ જો આજે કેરી દિવસ છે. અંબા અંબા જય શ્રી કૃષ્ણ. અંબા અંબા જય શ્રી કૃષ્ણ. કેરી દિવસ છે કારણ કે કેરી એક પાકવા માંડી છે એટલે આપણે બ્રેકફાસ્ટમાં આજે કેરી લઈશું. વાહ, એટલે કેરી એકદમ પાકી ગઈ છે એટલે સવાર બપોર સાંજ કેરી. અત્યારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કેરી ખાવામાં આવશે આ રીતે પીસ કરીને, પછી બપોરના છે ને રસ કરીને પીવામાં આવશે અને રાત્રે એનો જ્યુસ કરીને પીવામાં આવશે. પણ કેરી પૂરી કરવામાં આવશે. અને આમ જો આ તરફ ચા થઈ રહી છે આપણી, અને આ છે ને ઠાકોરજીનો પ્રસાદ છે. ઠાકોરજીએ કેરી જ ખાશે. કેરી છે, ચીકુ છે, માખણ છે. એટલે આજે છે ને આખો દિવસ કેરી દિવસ કે કેરી ડે કેવી રીતે ઉજવશું ને એ તમે બહીને રહેજો, એનું કારણ તો મજા આવશે. અને હા, વાદળા થઈ રહ્યા છે, ટૂંક સમયમાં વરસાદ આવશે એવા એંધાણ છે, કારણ કે વંટોળિયો વિપળો છે એટલે વાદળા ગમે ત્યાંથી ખેંચી આવશે. તો આ એક સારા સમાચાર છે આપણા માટે. તો હાલો, ક્યારે આવશે વરસાદ ઈ જોઈએ. સાહેબ, આ છે કેરીના ગોટલા, ના કાયમ છે ને મારા ભાગે ખાવામાં આવે છે. તો તમારા ઘરે કોના ભાગમાં આવે છે આ ગોટલા ખાવાના ઈ કહેજો. એનું કારણ છે કે આનો પણ એક વર્ગ હોય, ગોટલા કેને ખાવા અને કેરી કેને ખાવી. સમજી ગયા તમે? તમે તમારે જે કહેવું હોય કહી દો અમારા હોમ મિનિસ્ટરને, કારણ કે મને એમ કે ગોટલા તમારે ખાવાના. એમાં એવું છે કે ગોટલા ખાવા નથી, ગોટલાની મીઠાશ હોય ને એ તમારે ચૂસવાની છે. પછી હજી ગોટલા અંદરથી ભાંગીને એનો મુખવાસ બનશે. સમજાણું ને તમને? હું ગોટલા પૂરા કરીશ પણ પછી એને છે ને હુકવણી કરીને એની છે ને ગોટલીનો મુખવાસ છે ને એ કરશે ને 12 મહિના મને ખાવા દેશે. આવી સમજૂતી છે અમારી વચ્ચે. હાલો, ચા આવી ગઈ છે. ચા આવી જાય ને પછી કોઈની રાહ ન જોવાય. તો હાલો, કેરી ડે ઉજવી લઈ. આની પણ એક મજા છે ભાઈ, આમાં ઓરિજિનલ કેરીનો સ્વાદ આવે. બાય ધ વે, અમે કેરી છે ને બને ત્યાં લગીને ઘરે પકાવેલી જ ખાઈ, એટલે આની મીઠાશ પાછી અલગ હોય. એ રીત ખાવાની આ છે. નેચરલ વધારે ગમે, ફ્રીજમાં રાખીએ ને તોય થોડીક મોરી લાગે એટલા માટે. ફાઇનલી પડદા પડી ગયા. જો કઈ બાજુ? ઓલા ઘરે, પેલા મંદિરે. ચાલો ચાલો, ચાલો ચાલો, મોડું થાય. મોટા ઘરે જવાનું છે, ઝડપ કરો. લેતી જઈશ એમાં શું છે? અંબા અંબા બા, શેની રામાયણ હાલે છે? મોટા શહેરમાં બધી જગ્યાએ કામબારીની મારામારી છે. હેરાનગતિ બા કેવી? હા હા, આમ જો હાથો હાથ તો મંડી પીડા છે, પણ હવે જોઈએ એમાં થોડું હાલે છે. પૈસા બીજા બધા ઘણા કામ હોય ને. એ બે જણી છે ને એટલે વાંધો નથી. એક વારે ને પોતું કરે. બીજું હું કરવાનું બા? ધીમે ધીમે રોડવાનું. બીજું હું? પેલા જેમ હવે 3 વાર નો થાય બા, ધીમે ધીમે 2 વાર થઈ ગયું. કા એમાં 3 વાર પોતા કરવાના, સવારના, બપોરના ને રાતના. પથારી પાથરવામાં નીચે નો કરે. આ મોબાઈલ લેવા ને બધાને બગાડી નાખ્યા બા. નહીતર પેલા 3 વાર હંજવારી પોતા થતા. નવરાજ જોઈ, કારણ કે નહોતા મોબાઈલ કે નહોતા ટીવી. આવું છે. પહોંચી ગયા છે મોટા ઘરે, અને મોટા ઘરે છે ને ધમધાણ હાલતું હતું. એનું કારણ છે કે કામવાળી બેમાંથી એકે નથી આવી. એટલે બાને ચિંતા હોય ને, વડીલો એને સૌથી વધારે ચિંતા હોય. બરોબર ને બા? પછી આગળ હું થાય કહું તમને. અંદર છે ને કચરા પોતા હાલે છે એટલે અમને બધાને બહાર કાઢ્યા. બાપુજી એ પધારી ગયા. જો બાપુજી, જય સિયારામ. જય સિયારામ ભાઈ. હાલો, મને કામે ચડાવી દીધું. આમ જો કાઢી પસ્તી દયા હોય કે આ દોરી એ બી બાંધીને છે ને
બધું કરવું પડે ભાઈ ઘરમાં. હાલો આપણા બોરિયા બંધાઈ ગયા છે. તમારે અંજવારી નીકળી ગઈ? હવે થાક ખાવ છો? હા, આફ્ટર ધ બ્રેક પોતું. આફ્ટર ધ બ્રેક પોતું. કે તમે અહીંયા આવી જાવ કે પોતું તો મારે જ કરવું છે આજે કે કરવું. તો તમે શું કરશો? અમે બસ છો આ રેસીપી ગુજરાતીના ફેવરિટ ગુજરાતીના ફેવરિટ ઢોકળા આજે વિચારવું કઈ છે ને મારા માટે દુઃખદ સમાચાર છે. એનું કારણ છે કે મગજના આટા લૂઝ થવાની તૈયારીમાં છે. ચનફરી છે ને એટલે થોડી કન્ફ્યુઝ થઈ જાવ બરોબર એટલા બરોબર. હવે છે ને આપણે 2 વાટકા ખાટું દહીં લઈ લીધું છે. હા એમાં આપણે નાખશું આ ચણાનો લોટ. બધાયના ફેવરિટ ઢોકળા બનવાના છે. 2 વાટકા દહીંમાં 1 તાહરી. હા જરૂર લાગશે તો 2-3 ચમચી એડ કરશું. હા મિક્સ કરી એટલે 4-5 કલાક રાખશું ત્યારે આપણને ભાવે એવા ઢોકળા બને ને બરોબર. એટલા માટે. તો ભાઈને ખાવાના હતા પણ ત્યારે રિપીટ પ્રોગ્રામ કરશું આપણે. કંઈક અલગ પ્રકારના કરશું. અલગ પ્રકારના કરશું. અને અત્યારે ગરમી છે એટલે તમારે મોટામાં મોટી સુવિધા એ કે ગમે ત્યારે 3-4 કલાકમાં બોરો આવી જાય. બોરો આવી જાય ઝડપથી. પછી ઠંડુ વાતાવરણ થાય તો પછી રાખવું પડે 2 કલાક વધારે એમ એટલા માટે. 15 મિનિટ પંખા વગર આપણે રહી જઈએ ને તો આપણો બોરો આવી જાય. કેરી જો ખાટી ખાટી વાસ આવવા માંડે. ખાટી ખાટી વાત આવે બોરો આવી જ જાય તરત. કેરીમાં કેવો બોરો આવી ગયો જો બધી હટાહટ બાકી ગયું. કેરી કેરી થઈ ગયું છે. કેરી કેરી થઈ ગયું તો ભગવાન. પછી આમ તમે જોવો કેટલી કેરી કાઢી છે. બપોર આટલી કેરી આવી છે પાકીને રાખી છે. 3 બોક્સમાંથી 1 યાર નીકળી. હવે કરવું શું? હવે કઈ ન પડે. ઈ કાલે પ્રોગ્રામ રાખજો. કાલનો પ્રોગ્રામ પછી ફિક્સ. અમારે મોટા ઘરે આવીને એટલે પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ હોય. ચાલો થોડુંક ઓછું લાગતું હતું એટલે અડધી વાટકી પાછો લોટ એડ કર્યો છે. આવું બેટર કરી લેવાનું. ઓકે અને ઢાંકીને 4-5 કલાક મૂકી દેશું પછી આપણે ઢોકળા ઉતરશે. આવું હાલે બા. તમારી નાની વહુ હોય ને તો તમને 1 વાગ્યામાં જમાડી દીધું હોય. આ મોટી વહુ મોડા જમવા દે. 2 કબૂતર આવી ગયા હતા અંદર કાઢ્યા. મોટું કામ કર્યું ભાઈ. કામમાં કામ નીકળે અમારે. વધારે કામ હાલતું હતું ને એમાં થોડું મોડું થઈ ગયું. 2 ને 10 થઈ છે ને બા અંદર બેસી ગયા છે જમવા. બા કામવાળી મળી કે ન મળી? મળી ગઈ મળી ગઈ. શું કીધું તમે એને? કે કાલથી આવીશ. એમ નહીં પણ ઓળખે તે કેવી રીતે તમને? હે ઓળખા કેવી રીતે? નાના વહુના નામે ઓળખા ને? નાના વહુના નામે શું કીધું એને? કે રિયા મેમ ને તો હું ઓળખું છું. જો વર્લ્ડ ફેમસ છે તમારા રિયા મેમ ભાઈ. રોટલી રસ ને શાક ફુલાવરનું કેમ થયું છે? મસ્ત મજા આવી ગઈ. મજા આવી ગઈ. હાલો તો હવે અમને ભૂખ લાગી છે. તમે જમવા દઈ દો ફટાફટ. બપોરના જમણવારમાં છે કટકીને રસ, કાકડી છે, ફ્લાવર છે અને રોટલી છે. અને હારે અમારા બાપુજી છે. અવાજ વગરના લોકો નીચે બેઠા છે. જો એ લોકોનો અવાજ વયો જાય જમવાના, મ્યુટ થઈ જાય. મેંગો 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 નકરી કેરી ઉપાડે છે. વિધાઉટ મેંગો વિધાઉટ મેંગો. મેંગો ડે ઉજવવાનો છે એટલે રાતની તૈયારી. તૈયારી ઠંડો હોય તો મજા આવે ને વધારે એટલા માટે. મેંગો જ્યુસ રેડી થઈ ગયો છે. મેંગો જ્યુસ 7:30 વાગી ગયા છે. બા બેટા છે, દાદા એઝ ઇટ ઇઝ એની જગ્યાએ હિંચકે છે અને મેચ જોવે છે. શું છે બા, ભૂખ લાગી ગઈ? હા ભૂખ લાગે ને ટાઈમ થાય એટલે. તમારા વહુ આજે શું જમાડવાના છે તમને? આજે કે ખમણ ઢોકળા કરે છે. અત્યારે? હા વાહ, ગરમા ગરમ ખાશું. ગરમા ગરમ. ગરમા ગરમ તો પછી તેલને ઢોકળા ખાશો ને કે વઘારેલા? તેલ નિયારે ખાશું ને વઘારે લઈ ખાશું. વાહ. પેલા ભૂખ લાગી હોય એટલે થોડાક ખાઈ લઈ. હાલો તો હું તૈયારી જે પૂછી લઉં ને. ચાલો ભાઈ, સુગંધ આવવા માંડી છે એટલે હું તમને બતાવી જ દઉં કે તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને આપણા હજી ખમણ ઉતરવાના છે ને બેસનના, એમ જો હોમ મિનિસ્ટર રેડી. સરસ હાથો આવી ગયું છે. ફૂલી ગયો લોટ એકદમ. ગરમીમાં તો એ ટેન્શન જ ન હોય. ઠંડી હોય ત્યારે એમ થાય કે થોડીક વધારે રાખવું પડે. અમારા ઘરમાં આ બધાના સ્પેશિયલ આ છે મેથડ એર ભરવાની.
આના માટે કોઈ દિવસ અમારા ઘરમાં કોઈ ના નથી પાડી. બસ હમણાં 10 મિનિટમાં આખું ટેસ્ટિંગ કરો. ઓકે, તો બાને કહી દઉં. તરણમ લંકાપુરી દહનમ પ્રસાદ રાવણ કુંભકર્ણનમ એતત વિરામાય. ફાઇનલી ઢોકળા થઈ ગયા અને આમ જો પૂજા પાઠ ચાલુ હતો ને એમાંથી ભંગ થયો સુગંધ જોઈને. થઈ ગયા બાકી. બા ચાખી દેવું પડશે મીઠું બરાબર છે ને પછી બીજી થાળી મૂકું. એને ન ખબર હોય હાલો હાલો બા ચાખો ચાખો જલ્દી. જાગૃત થઈ ગયા ઢોકળા થઈ ગયા ઢોકળા ચાખવાનું હોય. બાને ઢોકળા આમેય ભાવે. પારું તારી હાઉ ને તેલ ને ઢોકળા ભાવે તમારે હાવું નહીં ભાવે છે. એમ કેવાય ને બા કા. જોઈ લ્યો પહેલી ઘટ નીકળી હો ભાઈ. બા હવે ટેસ્ટિંગ કરીને કહેશે. એ તો બરોબર બધું બરોબર જ છે. ઢોકળાનું ટેસ્ટિંગ બધાય કરે કારણ કે બધાયની ફેવરિટ વસ્તુ છે એટલે બધાય ટેસ્ટિંગ કરે એ બાને. એક પછી એક થારી મીઠી જ ઉતરવા દોરો મીઠું થવા તૈયાર. અમે જો થારીનો ઢગલો કરીને બેસી ગયા છે. એમને ઢોકળા ગરમ ગરમ ખાવા તેલને ઢોકળા આમ જોવા તમે જાળો પીડો જાળો. સારું છે. મન મોટી લેવા મથુર મથુર આવ્યા. વહેલું 9-8 વાગ્યામાં જ બધાને ભૂખ લાગવા માંડે. હાલો ભાઈ હવે હું ટેસ્ટિંગ કરવા માંડું હો ભાઈ. મારાથી ને રહેવાતું નથી. આમાં સહેજ વસ્તુ છે ને મીઠું ન થાય ભાઈ. જીવનમાં મજા આવે જરાક જરાક. અને જરાક વસ્તુ છે ને લાલ મરચું ન ખાય. ત્યાં ઢોકરું ઉપાડી ના હરવે હરવે આમાં ભાઈ આનો જે નશો છે ને એ કઈ આમ જોવા ભાઈ છે આઉટ ઓફ ધ બોટમ. હા ઢોકળા ખાવાની મજા આવે ભાઈ. હાલો ભાઈ કશે ખાઈ છે તો પછી કેમ બાકી મારી બાના મોઢા ઉપર સ્માઇલ જોઈને તમને ખબર પડી જાય કે કેવા ખુશ થઈ ગયા આમ જોવો તમે. હાલો કાઢી દો ને બા. હાલો હવે આને છે ને સાઈડમાં મૂકી દઈ. એ વઘારમાં જશે ને હવે ગરમા ગરમ મા દીકરો બી ખાશું. હવે વરાળ મોઢામાં નીકળશે ભાઈ. હાલો ગરમ થાળી આવી ખાવા દે. અલા, બસ. બીક લાગે બા આપણને કાઢતા એવા પોતા. થોડીક વાર ઓલા ખાવા દે પછી કાઢી ને સરસ. હું તો કદી કરીને પંખા નીચે મૂકી ખબર છે તારે. છે શું જોઈશું? મેચ ચાલુ છે એટલે મેચમાં ડિસ્ટર્બ ન થાય ને એટલે ન્યા પાર્ટી. મેચે નહીં જોડવાનો ને ઢોકરાય નહીં જોડવાના. હાલો ભાઈ વઘારે લાવી ગયા બા. હવે ઉપાડતા નથી. ઉપાડી નહીં ભાઈ અમે. ઘણાયથી ઉપાડ્યું હવે ઉપાડવા જ નહીં. હવે ઉપાડવાનું નહીં ભાઈ. આપણે ખાવાનું. મારા હાથમાં તો કેમેરો છે બા એટલે બાકી તો અમે ઉપાડી લઈ બા. સોસ કે કઈ બસ, જોઈએ બસ, બસ, તમારે? બસ. સોસ કે કઈ હા તો પીસે ખાવાનું. હા બરોબર છે આપણે દેખ જ વાર હાથ નાખી એટલે બાપુની જેમ. છેલ્લું સ્ટેન્ડ બની રહ્યું છે. અમે મા દીકરાએ બે છે ને જમી લીધું છે અને આમ જઈ લ્યો આજના આપણા ઢોકરાના પણેતા એટલે કે અમારો હોમ મિનિસ્ટર સાહેબ બોલશે નહીં કાંઈ એનું કારણ છે કે જમવા બેસે ને એટલે એનો અવાજ વયો જાય છે. પણ આજે છે ને એ પરસોત્તમ મહિનો રહે છે એટલે એ કે ઢોકરા થવાના છે ને એટલે હું એ કે સાંજના એકટાણું કરીશ. આટલું બધું સેક્રિફાઈસ એણે કર્યું છે. સાચી વાત છે ને હું ખોટું બોલું છું તો પછી ચાલો અમારો હોમ મિનિસ્ટર જમી રહ્યા છે એનો અવાજ વયો ગયો છે. અમારી બા છે ને હવે ધીમે ધીમે એનું કામ કરે છે. આશા રાખી છે કે આજની આ વાત ને આજની આ ચીજ તમને બહુ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારી શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા દેખાડાવાળું ખોટું જીવન જીવવામાં સૌથી વધારે થાક લાગે છે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ